વડોદરાના તંત્રની ઘોર બેદરકારી. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી 20 સ્પીડ બોટો પૂરના સમયમાં જ ધૂળ ખાતી રહી. વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે એક તરફ બોટના ફાફા હતા, ત્યારે કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે 2016માં ખરીદેલી 15 કરતા વધારે બોટો ધૂળ ખાતી પડી રહી હતી. વડોદરાના લોકો હવે એક સૂરમાં બોલી રહ્યા છે કે વડોદરાને ડૂબવામાં કોર્પોરેશનના નફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર્વ વખતે સયાજીપુરા ખાતેની આરટીઓમાં ધૂળ ખાતી પડી રહી હતી બોટો ઉપયોગ કરવાનું પણ શાસકો ભૂલી ગયા, અથવા તો અધિકારીઓ કે નેતાઓએ આ બોટનો ઉપયોગ કરવાની તસ્દી પણ લીધી ન હતી. મળતી વિગતો પ્રમાણે 2016માં આ બોટો કરોડોના ખર્ચે ખરીદવામાં આવી હતી, જેથી પૂરના સમયમાં બચાવ કામગીરી કરી શકાય. આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા તો 1200 કિલોની છે, એટલે કે આ બોટમાં 15 થી 20 લોકો આસાનીથી બેસાડી શકાય છે. જો કે મંગળવાર અને બુધવારે અભૂતપૂર્વ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું હતું વડોદરા. બોટમાં પાણી હોવાથી જગ્યાએ આ બોટો આરટીઓ કચેરીમાં એક ખૂણામાં ધૂળ ખાતી પડી રહી હતી. આ બેદરકારીના કારણે વડોદરાના અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો આ બોટનો ઉપયોગ કરી શકાયો હોત તો 2 દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત. પણ આ ઘોર બેદરકારીને બદલ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ, હવે એવી લોક માંગ ઉઠવા પામી છે.